મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ કરણના પ્રશ્નો તેમજ રેલવે તેમજ તલાટીના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનો હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો 19 જુલાઈ કરંટ અફેર્સ 2025 અને ચર્ચા કરીશું આપણે એક દિવસ આપણે રોજે ચર્ચા કરીશું। કોઈ પણ પ્રશ્ન છે એના 3 ટોપિક વાઇઝ આપણે માહિતી આપીશું। મિત્રો વધારે ચર્ચા ન કરતાં એક દિવસ લેટ વિડીયો એટલા માટે અપલોડ કરવામાં આવે છે કે બીજાના કરંટના વિડીયો જોયા પછી અમારા કરંટના વિડીયોની અંદર કેટલો તમને ફરક અને ડિફરન્ટ જોવા મળે છે। 200 થી 300 પ્રશ્નોનું આરામથી સોલ્યુશન તમને મળી રહેશે। મિત્રો 17 પ્રશ્નો છે તેની અંદર એક પ્રશ્ન પાછળ 7 થી 8 પ્રશ્નો રહેશે। લગભગ 100 પ્રશ્નો જેટલું તો કરંટમાંથી મળી રહે છે અને 100 બીજા પ્રશ્નો આપણે છેલ્લે 2 મહિનાના કરંટના પ્રશ્નો આપણે વિશે મૌલિક રીતે ચર્ચા કરીશું। મૂળ 150 થી 200 જેટલો પ્રશ્નોનું આરામથી તમને સોલ્યુશન મળી રહેશે। તો ચેનલ સાથે જોડાયેલા રહેજો। અને મિત્રો એ માત્ર 20 થી 25 મિનિટ વધારેના સમયગાળાની અંદર મળશે। બીજાની જેમ અમારે કલાક વિડીયો હોતો નથી, એટલા માટે ચેનલ અને વિડીયો સાથે જોડાયેલા રહેજો। અને મિત્રો સ્પીડ એટલા માટે અમુક વખતે રાખવામાં આવે છે કારણ કે તમે નોટ પેન લઈને બેસજો અને મૌલિક રીતે ચર્ચા કરો, પેનની સાથે પોઈન્ટ નોંધતા રહેજો। તો પ્રશ્ન 19 જુલાઈ કરંટ અફેર્સ 2025। પ્રશ્ન 1, હાલમાં ભારતને આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 18 જુલાઈએ। બરાબર, તો 18 જુલાઈએ તમિલનાડુ દિવસ પણ મનાવવામાં આવે છે। તો તમિલનાડુની સ્થાપના 1 નવેમ્બર 1956માં મદ્રાસના નામે જ થઈ હતી સ્થાપના, બરાબર। 18 જુલાઈ 1969માં મદ્રાસ રાજ્યનું આધિકારિક નામ બદલીને તમિલનાડુ કરવામાં આવ્યું। તો તમિલનાડુ દિવસ 18 જુલાઈ મનાવવામાં આવે છે અને તમિલનાડુ સ્થાપના દિવસ 1 નવેમ્બર 1956માં મનાવવામાં આવે છે, બરાબર। આટલો ડિફરન્ટ। તો આપણે વાત કરતા હતા આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલા દિવસ। પૂર્વ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાને જન્મદિવસની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે, બરાબર। તો ચર્ચા કરી લઈએ દિવસો વિશે। તો 1 જુલાઈ ડૉક્ટર ડે, 1 જુલાઈ સીએ દિવસ, 1 જુલાઈ જીએસટી દિવસ, 1 જુલાઈ ટપાલ કર્મચારી દિવસ, 2 જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ, 3 જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ, 4 જુલાઈ યુએસએ સ્વતંત્રતા દિવસ, 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ, 6 જુલાઈ વિશ્વ ઝૂનોસિસ દિવસ, 7 જુલાઈ વિશ્વ કિસ્વાલી ભાષા દિવસ, 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ અને પ્રથમ શનિવારે દિવસે મનાવવામાં આવે છે। તો 10 જુલાઈ વૈશ્વિક ગુજરાત સ્વતંત્રતા દિવસ, 12 જુલાઈ પેપર બેગ દિવસ, 12 જુલાઈ માસ્ટર મલાલા દિવસ, 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ દિવસ, 16 જુલાઈ એ પ્રશંસા દિવસ, 16 જુલાઈ વિશ્વ સર્પ દિવસ, 17 જુલાઈ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ને 23 સપ્ટેમ્બરે આયુર્વેદ દિવસ મનાવવામાં આવે છે। મિત્રો પહેલો આ દિવસ ધનતેરસના દિવસે મનાવવામાં આવતો હતો, પણ તારીખને વાર ફિક્સ ન હોવાના લીધે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તેના માટે 23 સપ્ટેમ્બર તારીખ ફિક્સ કરવામાં આવી અને આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરવામાં આવી છે અને મનાવવામાં આવે છે। સોરી મિત્રો। પ્રશ્ન 2, હાલમાં ભારતને કયા દેશને ખસરા રૂબેલાને 3 લાખ વેક્સિનની સહાયતા રૂપમાં મોકલી છે? તો બોલિવિયાનું કેપિટલ છે સુક્રે, કરન્સી છે બોલિવિયાનો, રાષ્ટ્રપતિ છે લુઇસ એર્સ। પ્રશ્ન 3, હાલમાં કોને HALના નવા નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા? અજય કુમાર શ્રીવાસ્તવ। HALનું પૂરું નામ છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, બરાબર। તો તે પહેલાં HALના એરક્રાફ્ટ રિસર્ચ એન્ડ ડિઝાઇનમાં સેન્ટરમાં પ્રમુખ હતા અજય કુમાર શ્રીવાસ્તવ, બરાબર। તો આપણે હવે ચર્ચા કરી લઈએ બીજી નિયુક્તિ વિશે। તો પુનિત ગોયલને મણિપુરના નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા। સંજય કોલને ગિફ્ટ સિટીના પ્રબંધ નિદેશક નિદેશક અને સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા। હેમંત રૂપાણીને હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજના નવા સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા। કર્ણાટક બેંકના અંતરિમ એમડી અને સીઈઓ રાઘવેન્દ્રસિંહ શ્રીનિવાસ ભટ્ટ બન્યા। આર દોરાઈસ્વામી LICના નવા એમડી અને સીઈઓ બન્યા। અભિજીત શેઠ આંતરરાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગના નવા અધ્યક્ષ બન્યા। સોનાલી મિશ્રા આરપીએફની મહાનિદેશકના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા। પહેલી આરપીએફ મહિલા મહાનિદેશક ઊંચી પોસ્ટની કમાન સોંપવામાં આવી છે। અભિજીત કિશોરને ફરીથી CAOIના ચેરપર્સન નિયુક્ત પસંદગી કરવામાં આવી। COAIનું ફૂલ ફોર્મ છે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા।
એપલને સબી ખાનને પોતાના મુખ્ય પરિચાલન અધિકારી એટલે કે COO નિયુક્ત કરવામાં આવ્યા. ચીફ હરદીપસિંહ બરાડને BMW ગ્રુપ ઇન્ડિયાના નવા પ્રેસિડેન્ટ CEO નિયુક્ત કરવામાં આવ્યા. ઇન્ટરનેટને આદિત્ય મંગલાને નવા CEO નિયુક્ત કરવામાં આવ્યા. ICC સંજોગ ગુપ્તાને નવા MD અને CEO નિયુક્ત કરવામાં આવ્યા. સાહિલ કિન્ની RBIના ઇનોવેશન હબના CEO નિયુક્ત કરવામાં આવ્યા. ઇન્ડિગોને બોર્ડમાં અમિતાભ કાંતને ગેરકાયદેકારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા. સર્વસંમતિ ખો-ખો મહાસંઘના પ્રમુખના રૂપમાં સુદાસુ મિત્તલ ફરીથી પસંદગી થઈ છે. પ્રશ્ન 4, હાલમાં કોને રાષ્ટ્રીય નાણાકીય રિપોર્ટિંગ પ્રાધિકરણના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે? તો નીતિન કુમાર ગુપ્તા. વિત્તીય રિપોર્ટિંગ પ્રાધિકરણ એટલે કે નાણાકીય અહેવાલ સત્તાના અધ્યક્ષ નીતિન કુમાર ગુપ્તા બન્યા. પ્રશ્ન 5, હાલમાં બુડાપેસ્ટ આયોજિત પોલાક ઇમરે અને વર્ગા જાનોસ મેમોરિયલ કુસ્તી ટુર્નામેન્ટ ભારતમાં સુજીત કલકને કયો પદક જીત્યો છે? તો સ્વર્ણ. પ્રશ્ન 6, હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળને અપવિત્રતા વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યો છે? તો પંજાબ. આ અપવિત્ર એટલે કોઈ ધર્મ પુસ્તક હશે. મુસ્લિમનું ધર્મ પુસ્તક આપણું શ્રીમદ ભગવદ્ ગીતા છે તેના વિશે, કે કોઈ પણ ધર્મનું ધર્મ પુસ્તક છે તેના વિશે ખરાબ ઉચ્ચારણ કે ખરાબ શબ્દો કે નેગેટિવ રીતે કોઈ પણ કમેન્ટ કે કોઈ પણ કરશો તો તેના માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. બરાબર. તો કેપિટલ છે ચંદીગઢ, CM છે ભાગવત માન, રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને લોકસભાની સીટો છે 13. પંજાબની અંદર રાજ્યસભાની 7 અને વિધાનસભાની 117. પંજાબે મફત ઇલાજ માટે મુખ્યમંત્રી સેહત યોજના શરૂ કરવામાં આવી. પંજાબે ઔદ્યોગિક વિકાસને વધારવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરવામાં આવી. પંજાબને કપાસની ખેતીમાં 20% વધારો કરવામાં આવ્યો. પંજાબ સરકારે પરાળી સળગાવવાને રોકવા માટે 500 કરોડ રૂપિયાની કાર્યયોજનાની ઘોષણા કરી છે. પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડિસ્ક પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રશ્ન 7, હાલમાં ભારત અને કયા દેશના વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસ સિમ્બેક્સનો 32મો સંસ્કરણ આયોજિત થઈ રહ્યો છે? તો સિંગાપુર. સિમ્બેક્સ ભારત અને સિંગાપુર વચ્ચે અભ્યાસ થાય છે. કેપિટલ છે સિંગાપુર સિટી. સિંગાપુરનું કરન્સી છે સિંગાપુર ડોલર. રાષ્ટ્રપતિ છે થર્મલ સન્મુગરતનમ. PM છે લોરેન્સ વોંગ. CDS જનરલ અનિલ ચૌહાણે સિંગાપુરમાં સાંગ્રીલા સંવાદનો 22મો સંસ્કરણમાં ભાગ લીધો. બરાબર. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં 2025માં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર છે. ચાંગી એરપોર્ટ ટોપ પર છે. હવાઈ અડ્ડા એટલે એરપોર્ટ. ભારત અને સિંગાપુર વચ્ચે ગ્રીન અને ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આશયપત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. એની તૈયારી સૂચકાંક 2023માં સિંગાપુર ટોપ પર અને ભારત 72માં સ્થાન પર છે. ભારત અને સિંગાપુરના વચ્ચે સિમ્બેક્સ 2024 અભ્યાસનો 31મો સંસ્કરણ વિશાખાપટ્ટનમમાં આયોજિત થયો. પ્રશ્ન 8, હાલમાં ભારતને પૃથ્વી પર પૃથ્વી સેકન્ડ અને અગ્નિ-1 એટલે કે અગ્નિ-ફર્સ્ટ બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો ઓડિશાની અંદર ચાંદીપુર છે ત્યાં. બરાબર. પ્રશ્ન 9, હાલમાં યુલિયા રેડડેકોમાં કયા દેશના પ્રધાનમંત્રી નામિત કરવામાં આવ્યા છે? તો યુક્રેન. જેનિફર ગેરલિન્સ સાયમસ સુરિનામની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બની. સૂર્યા જુઆંગ રોંગરુંગ કિટને થાઇલેન્ડના કાર્યવાહક પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. પેન્ટોન ટાર્ન સિનવાત્રા તે પહેલાં થાઇલેન્ડના હતા, પણ તેમનું એક કંબોડિયાના પૂર્વ પ્રધાનમંત્રીના છે કોલ રેકોર્ડિંગ વાયરલ થયું. બરાબર. તેના લીધે તેમને હોદ્દા પરથી હટાવવામાં આવ્યા છે. બરાબર. તો લીજે મ્યુંગને દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ નિયુક્ત કરવામાં આવ્યા છે. કરોલ નવરોકને પોલેન્ડના રાષ્ટ્રપતિ નિયુક્તમાં ચૂંટણી જીત હાંસલ કરી. લોઇસ મોન્ટેનેગ્રો પોર્ટુગલના ફરીથી પ્રધાનમંત્રી બન્યા. પ્રશ્ન 10, હાલમાં કઈ IITને ભારતની સૌથી હલકી વાયર ચેર્સ YID-1 લોન્ચ કરી છે? તો IIT મદ્રાસ છે, જેનો વજન માત્ર 9 કિલોગ્રામ
છે. તો આઈઆઈટી વિશે મૌલિક રીતે ચર્ચા કરી લઈએ છીએ. આઈઆઈટી દિલ્હી SC અને ST ઉમેદવારો માટે પ્રથમ વિશેષ PhD પ્રવેશ અભિયાન શરૂ કરવામાં આવ્યો. QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં આઈઆઈટી દિલ્હી ટોપ પર છે ભારતની અંદર. તો વિશ્વની અંદર કયા સ્થાન પર છે તેના વિશે આપણે ખૂબ જ ચર્ચા કરેલી છે. આ પ્રશ્ન આપણે ખૂબ જ વખત વધારે માહિતી આપેલી છે, પણ તમે નોંધ અને પેન લઈને બેસશો તો તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. તો અખિલ ભારતીય આયુર્વેદના સંસ્થાને AE સેન્ટર ઓફ એક્સિલેન્સ સ્થાપિત કરવાવાળો આઈઆઈટી દિલ્હી સામે MOU હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સેમિકન્ડક્ટર નવાચાર વધારવા માટે આઈઆઈટી ખડગપુર અને સિંગાપુરના IME સાથે સમજૂતા થયા. આઈઆઈટી દિલ્હીની હાઈસ્કૂલની છોકરીઓને મનસ્વી મેન્ટરશીપ શરૂ કરવામાં આવી. આઈઆઈટી મુંબઈ તુર્કીની યુનિવર્સિટીઓની સાથે બધા શૈક્ષણિક સમજૂતા સસ્પેન્ડ કરી દીધા. HCL ટેકને આઈઆઈટી ગુવાહાટીની સાથે AI કૌશલ વિકાસ માટે ભાગીદારી કરી. પ્રશ્ન હાલમાં કઈ ફેલિક્સ અને બાઉમગાર્ટરનું નિધન થયું છે? તેઓ કોણ હતા? તો આકાશ ડાયવર એટલે કે સ્કાય ડાયવર હતા. બરાબર. પ્રશ્ન 12 હાલમાં 116મો ટ્રેન્ડ ફેર ક્યાં આયોજિત કરવામાં આવ્યો? ટોક્યો. પ્રશ્ન 13 હાલમાં કોને 10મી જુનિયર રાષ્ટ્રીય રગ્બી 7 ચેમ્પિયનશિપનો અંડર-18 ખિતાબ જીત્યો છે? તો બિહારે ઓડિશાને હરાવીને જીત્યો. કેપિટલ છે પટના. CM છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. લોકસભાની સીટો 40, રાજ્યસભાની સીટો 16, વિધાનસભાની 243. બિહારમાં વાલ્મીકી નેશનલ પાર્ક આવેલો છે. મિત્રો ખૂબ જ વાલ્મીકી નેશનલ પાર્ક વિશે આપણે ચર્ચા કરેલી જ છે. તો તમને એવું કદાચ લાગતું છે કે આ નવું છે, પણ નવું નહીં મિત્રો, ચર્ચા ખૂબ જ કરેલી છે પ્રશ્નો વિશે. તો બિહારના સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે 35% આરક્ષણ અનામતની હેતુ અધિવાસ નીતિને મંજૂરી આપી છે. અનામતની તો બિહારની કેબિનેટની બધી સ્કૂલોમાં ગ્રામ પંચાયતના 426 કરોડ રૂપિયાની વિવાહ ભવન યોજનાને મંજૂરી આપી છે. એટલે વિવાહ માટે જે મંડપ બાંધવામાં આવશે બધી પંચાયતની અંદર. બરાબર મિત્રો, આવું કરવા કરતાં એના કરતાં શિક્ષણ અથવા લાઇબ્રેરી અથવા મેડિકલ એવા ખર્ચની અંદર રૂપિયા વાપરવા વધારે સારા. એક પંચાયતની અંદર 50 લાખનો ખર્ચો કરવો અને વિવાહના સમૂહ લગ્ન જેવો ખર્ચો કરવો એના કરતાં 50 લાખ રૂપિયા શિક્ષણ માટે સ્કૂલ ફી માફ કરો ને એ વધારે સારું છે. ખેડૂત માટે કંઈક સારું કરો એ વધારે સારું છે. ચર્ચા કરીએ આપણે આ પ્રશ્ન વિશે. તો એન્ડ્રોઈડ આધારિત મોબાઈલના માધ્યમથી વોટિંગ પ્રણાલી લાગુ કરવાવાળો ફેસલો બિહારમાં કર્યો. બિહારના મુખ્યમંત્રીએ વિક્રમ સૌર ઉર્જાને પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોદી સ્મૃતિ સંગ્રહાલયના શુભારંભ બિહારના મોતિહારી શહેરમાં થયો. બિહારી સરકારના મહિલા સમાજ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે. બિહારના કેબિનેટ કોશી મેચી આંતરરાજ્યીય લિંક પરિયોજના મંજૂરી આપી છે. પ્રથમ સૌરી વેદના ઉત્સવ બિહારના પૂર્વીય ચંપારણ જિલ્લામાં મોતિહારી શહેરમાં સપના થયો છે. પ્રશ્ન 14 હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મંડળા પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો કેન્યાના છે કેનેડી ઓડેડ અને બ્રેન્ડા રેનોલ્ડ્સ કેનેડાના છે. બરાબર. કેન્યા અને કેનેડા. બરાબર. સુનિલ ભારતની મિત્તલને બ્રિટનની બાથ યુનિવર્સિટીની માદર ડોક્ટરેટની સન્માનિત કરવામાં આવ્યા છે. મહિલા હોકી ખેલાડી દીપિકા મેજિકને સ્કિલ પુરસ્કાર જીત્યો. રાષ્ટ્રપતિ મુર્મુએ ધર્મેન્દ્ર પ્રધાનને કલિંગ રત્ન પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો. વર્ષા દેશપાંડેને 2025માં સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વેદાચલમને તમિલ વિકી સુવર્ણ પુરસ્કાર જીત્યો. દીપિકા પાદુકોણને હોલી વોક ઓફ ફેમ સ્ટાર મળ્યો છે. દીપિકા પાદુકોણ છે ને પેલી દીપિકા ખાલી હતું એમ, ખાલી દીપિકાનું નામ હતું. મહિલા હોકી એક ખેલાડી છે દીપિકા, એ ખાલી અને દીપિકા પાદુકોણ છે. બરાબર. અલગ અલગ શબ્દ છે, ચર્ચા કરી લે છે, થોડું યાદ રાખજો. તો સાયમા વાજેદને માનસિક સ્વાસ્થ્ય પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. ચારા ચૌધરી 2025માં શક્તિ ભટ્ટ પુરસ્કાર જીત્યો. પ્રશ્ન 15 હાલમાં કઈ આઈઆઈટીને ઐતિહાસિક મોડી લિપિને દેવનાગરીમાં લેપ્રોસ્કોપ કરવામાં વાળો દુનિયાનો પ્રથમ AI મોડલ વિકસિત કરવામાં આવ્યો? તો IIT રૂડકી. પ્રશ્ન તમારા માટે છે હાલમાં કયા ભારતને પ્રથમ એક્વાટેક પાર્કનું ઉદ્ઘાટન થયું? અસમમાં. હાલમાં કયા મતદારની ઉંમરને ઘટાડીને મોસ્ટ આઈપી પ્રશ્ને 16 વર્ષ કરવામાં આવી છે? તો ફ્રાન્સ, બ્રિટન, જાપાન અને ભારત. ક્યાં 16 કરવામાં આવી છે? તો એક પ્રશ્ન તો આપણે વિકલ્પ એવો રાખીએ છીએ કે તમને કંઈક
ખોટી રીતે ચેનલ ન જોયેલી હોય તો ખબર પડે. આગળના વિડીયો જોયા હશે તો આ પ્રશ્નો તમને આવડતો દેશે. પણ મિત્રો તમે આગળના વિડીયો નહીં જુઓ ને તો તમારે ગૂગલ પર યુટ્યુબ પર સર્ચ કરીને પ્રયત્ન ના કરતા. આગળનો વિડીયો એવો તો જોઈ લેજો મિત્રો. કોઈ લાંબો વિડીયો અમારી હોતો નથી, 15-20 મિનિટનો, 25 મિનિટ વધારેમાં વધારે. એનાથી વધારે વિડીયો આપણે બનાવીએ છીએ તો બંને દિવસના ભેગા વિડીયો હશે. તો આપણે ચર્ચા કરી લઈએ છીએ થોડી. વૈશ્વિક શાંતિ સૂચકાંક છેલ્લે પ્રશ્નો, 1 મહિનાના પ્રશ્નો. વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં આઇસલેન્ડ ટોપ પર છે, આયર્લેન્ડ 1 પર છે, 2 પર ન્યૂઝીલેન્ડ છે, ઓસ્ટ્રેલિયા 4 પર છે, સ્વિટ્ઝરલેન્ડ 5 પર છે, સિંગાપુર 6 પર છે, પોર્ટુગલ 7 પર છે, ડેનમાર્ક 8 પર છે, સ્લોવેનિયા 9 પર છે, ફિનલેન્ડ 10 પર છે. ભારત 163માંથી 115માં સ્થાન પર છે. શાંતિ સૂચકાંક 2025ના આઇસલેન્ડ ટોપ પર છે. આ બીજા દેશોની વાત કરીએ. ક્રિસ્ટી કોવેન્ટે IOCની પ્રથમ મહિલા અને આફ્રિકા અધ્યક્ષ બની છે. ફ્રાન્સની દેશની સ્ત્રીઓમાં નવા રક્ત સમૂહની શોધ કરવામાં આવી છે. શિખર ધવન પોતાની આત્મકથા ધ વન ક્રિકેટ માય લાઈફ એન્ડ મોર લખી છે. ટાટા ગ્રુપ દેશનો સૌથી મોટો વેલ્યુએબલ બ્રાન્ડ બન્યો. નાટો શિખર સંમેલન 2025 આયોજન નેધરલેન્ડમાં કરવામાં આવ્યું. તેમાં 32 દેશો, 45 રાષ્ટ્રાધ્યક્ષ અને સરકારી પ્રમુખની હાજરીમાં થયો. ભારતની ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ વેલી જાન્યુઆરી 2026 આંધ્રપ્રદેશે લોન્ચ કરી. ભારતનો પ્રથમ બટરફ્લાય સેન્ચ્યુરીને કેરળ રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યો. બાંગ્લાદેશે 8 ઓગસ્ટના દિવસને નવા બાંગ્લાદેશ દિવસ મનાવવામાં આવ્યો છે. જૈવ વિવિધતા પડકારોને દૂર કરવા માટે આઇકન 2025 મેજબાની ભારત કરશે. હાલમાં ચીન દેશમાં 2 નવા ચામાચીડિયા વાયરસ, બેટ વાયરસની ઓળખ થઈ. એટલે ચામાચીડિયું વાયરસ એટલે કે બેટ વાયરસ. ભગવાન જગન્નાથ વિશ્વ પ્રસિદ્ધ યાત્રા ઓડિશા શરૂ થઈ. ચાઇના પૂર્વ પ્રધાનમંત્રી જો AIBના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. AIB એટલે કે ઓપરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. હાલમાં ઉગ્રોના કેપિટલ અનુજ પાંડેને સીઓ નિયુક્તનો કેનેડાના ફાયરફેક્સ કે ફાઇનાન્શિયલના વરિષ્ઠ સલાહકારના રૂપમાં અભિભાત કાંત સામેલ થયા છે. બરાબર. તો આંધ્રપ્રદેશ સરકારે વિદ્યાશક્તિ પહેલ શરૂ કરી છે. શૂન્ય ગરીબી પહેલ પણ આંધ્રપ્રદેશ સરકારે શરૂ કરી હતી. 2029 સુધી ગરીબી મુક્ત કરવાનો ટાર્ગેટ છે. P4 પહેલનો શૂન્ય ગરીબી P4 પહેલનો. તેલંગાણા સરકારે ઐતિહાસિક બોનલ ઉત્સવ શરૂ થયો. મધ્યપ્રદેશ સરકારે શિક્ષકોને ઓનલાઈન હાજરી 1 જુલાઈ 2025 ફરજિયાત કરી છે. હાલમાં ચર્ચામાં રહેલ મહાદેશ્વર વન્યજીવ અભયારણ્ય કર્ણાટક રાજ્યમાં સ્થિત છે. વર્લ્ડ પોલીસ અંડર ફાયર ગેમ્સની 2029ની મેજબાની ભારત દેશ કરશે. રાજસ્થાન 5મા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટીની ગેમ્સની મેજબાની કરશે. પરાગ જેને રોના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે. રો એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ઉધમપુર જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. સ્થાન પર ભારતીય સેના દ્વારા ઓપરેશન બિહાલી શરૂ કરવામાં આવ્યું છે. આર પ્રજ્ઞાના UGC કપ માસ્ટરનો ખિતાબ જીત્યો. ભારતમાં ટોપ પર ખેલાડી છે. વિશ્વમાં 4 નંબરના ખેલાડી બન્યા છે. જગદીપ ધનખડ DS વેરિયા દ્વારા લખેલ પુસ્તક આંબેડકર કે સંદેશ લોન્ચ કરી. કેરળ 2020-25 સંરક્ષિત ક્ષેત્રોમાં રાષ્ટ્રીય મૂલ્યાંકન પર ટોપ પર રહ્યું. ભારતે મોઝામ્બિક દેશને 2 ઉન્નત રેલવે એન્જિન રાષ્ટ્ર દ્વારા નિર્યાત કરવામાં આવ્યા. ભારતની એજન્સી છે જે રેલવે એન્જિન નિર્યાત કરે છે તે રાઇટર્સનું ફૂલ નામ છે રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ. વિયેતનામ દેશે અંડર 23 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં આયોજિત થઈ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસ પરિયોજનાને મંજૂરી આપી. VMO દ્વારા એશિયાનું જળવાયુ સ્થિતિ 2024 નામનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. VMOનું પૂરું નામ છે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન. તેલંગાણા રાજ્યમાં એ શિક્ષકોને ઓનલાઈન હાજરી 1 જુલાઈ 2025થી ફરજિયાત કરવામાં આવી. 1 જુલાઈ હમણાં જ ગઈ છે તારીખ. પણ મિત્રો આવું ના કરાવરાય, કારણ કે શિક્ષક તો લેટ પણ પડી શકે. એવું કોઈ રસ્તામાં પાણી કાદવ કીચડ વરસાદની મોસમના લીધે આવું ટાઈમ રોકાઈ શકે. કારણ કે કદાચ એવું કરવામાં આવે કે વિદ્યાર્થીઓને 100 બાળકો તૈયાર, એક શિક્ષક ટાર્ગેટ આપવામાં આવે કે 100 બાળકો તમારે હોશિયાર અને સારું માર્કિંગ કરી શકે એવા તૈયાર કરી અને બોર્ડની ન્યૂઝ સુધી તમારા ટીક રાખવાના અને આગળ મૂકવાના. એ તમારું નામની અંદર જ હોવું જોઈએ. તમે મને તૈયારી એ રીતના કરવાના 1 થી 7 ધોરણની અંદર કે કોઈ પણ જગ્યાએ સંપૂર્ણ રીતે તૈયારી કરી શકે અને એ આગળ જાય એવા દરેક શિક્ષકને એ જ 50 વિદ્યાર્થી ધોરણ 8માંથી 10માંથી 12મા સુધી આ 100 વિદ્યાર્થીના નામની યાદી આવી જોઈએ. યાદી 12 ધોરણ સુધી જશે તો વિદ્યાર્થી ક્લિયર જ થશે ને. શિક્ષક વહેલો જઈને શું કરે, પણ વિદ્યાર્થી તમે 7 વાગ્યાના ટાઈમે બોલાવો એને 10 વાગે સ્કૂલ ચાલુ થવાની કોઈ મતલબ નહીં રહેતો ને. શિક્ષક વહેલો જે છે રસ્તામાં ટ્રાફિક પ્રોબ્લેમ, વરસાદ સિઝનને ધ્યાનમાં રાખી આ સરકારનો નિર્ણય થોડો ખોટો છે. આ બદલ માફી માગીએ છીએ. આપણે કોઈ એવું બધું વધારે ઊંડા ચર્ચામાં ઉતરવાનું નથી. છતાં આ સાથે આપણે ચેનલ સાથે જોડાયેલા રહેજો. લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આવનાર સમયની અંદર તલાટી તેમજ રેલવે તેમજ કરંટના સંપૂર્ણ રીતે તૈયારી કરવામાં હોય વિડીયો અને ચેનલ સાથે તૈયારી કરાવજો. મિત્રો 1 મહિનાના કરંટના છેલ્લે આપણે ભાગ વાઇઝ પ્રશ્નો સમજાવીશું. અત્યારે આપણે 1 મહિનાના પ્રશ્નો લીધા ને એમ ભાગ 2, ભાગ 3 એમ ભાગ પાડીશું અને પછી તમને માહિતી આપીશું. કારણ કે
આ જૂન મહિનાની અંદર જુલાઈ ચાલતું છે ને, જુલાઈના આગલા દિવસે બીજા મહિનાના પ્રશ્નો મૌલિક રીતે ચર્ચા કરીશું. આવી રીતે આપણે ખૂબ જ પ્રશ્ન અલગ રીતે તૈયારી કરીશું. તો મિત્રો ખાસ કરીને વિડીયો અને ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો. ખૂબ જ મહેનત પડે છે વિડીયો બનાવવામાં. બીજા નિયમ કલાક વિડીયો હોતો નથી. યુટ્યુબ પર સર્ચ કરો મહાકાળી એજ્યુકેશન, તમામ પ્રોફાઇલ માહિતી મળી રહેશે. મિત્રો ખૂબ જ સારા એવા માર્કિંગમાં તમે પાસ થાઓ અને સફળ થાઓ તેવી અમારી શુભેચ્છા. અને રેલવે તેમજ પોલીસની પરીક્ષા આપી છે તેમાં તમે સિલેક્ટ થાઓ તેવી અમારી શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો અને નવા પ્રશ્નોની સાથે.